12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. તારીખ 18 જૂનમાં પણ બંગાળ ખાતેની સિસ્ટમ બનશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં. આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ત્યારે કઈ તારીખે કયા વિસ્તારોમાં વરસાદ પડશે, ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે, આ વર્ષે કેવો વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે, જેમાં પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. 10 જૂન આસપાસ ફરી એકવાર વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તથા 18 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ જશે. વધુમાં તેમનું કહેવું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે અને જુલાઈમાં સારો વરસાદ પડશે, જેને લઈને નદીમાં પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં જૂનથી વરસાદની શરૂઆત થશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વધી શકે છે. ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે 70 થી 90 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની અસર રાજસ્થાનથી ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં અસર થશે. જામનગર, કચ્છ, અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં 20 મિલીમીટરથી 100 મિલીમીટર વરસાદ પડી શકે છે તથા દક્ષિણ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળ ઉપસાગરમાં 10 તારીખ આસપાસ સાયક્લોન બની રહ્યું છે, જેના કારણે તેની અસર ગુજરાતના પૂર્વ ભાગમાં પણ થશે અને વરસાદ આવશે. પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે અને 200 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે અને 12 જૂનથી ગુજરાત ચોમાસું આવી જશે, જેમાં 14થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. 13 જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળભરાવ સ્થિતિ થઈ શકે છે અને દેશના પૂર્વ ભાગોમાં અને અન્ય દેશના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 18 જૂનથી 25 જૂન સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેમાં આ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ પૂર્વ તટ ઓરિસ્સા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવશે, જેથી ભારે વરસાદ આવશે અને જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ પડી શકશે. જો કે ગુજરાતમાં કાતરા નામની જીવાત પડે તો એ વિસ્તારમાં 27 દિવસ સુધી વરસાદ ખેંચાઈ શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેમાં હવામાન વિભાગે આજથી 8 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.